સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેર અને તાલુકામાં સતત વરસાદે ભારે તબાહી મચાવી। માત્ર 12 કલાકમાં આશરે 10 ઇંચથી પણ વધારે વરસાદ વરસ્યો અને શહેર તેમજ અનેક ગામડાઓ એ પાણીમાં તરબોળ થઈ ગયા। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉમઈ નદી એ બે કાંઠે વહેતા કૃષ્ણનગર સહિત અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે। વણા, કેસરિયા, ગાંગડ, મોઢવાણા, ઢાંકી સહિતના જે વિસ્તારો છે તેમાં કુલ 320 લોકોનું સ્થળાંતર કરાયો છે, જ્યારે 7 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું અને અનેક ગામોનો સંપર્ક હજુ પણ નથી થઈ શક્યો। વહીવટીતંત્ર, એનડીઆરએફ સહિતની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલી છે અને જ્યારે ધારાસભ્યએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ તાત્કાલિક રાહત કામગીરીના નિર્દેશ આપ્યા। લખતરમાં લગભગ 12 કલાકની અંદર 8 ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે લખતરના નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે, તેમજ ઉમઈ નદીનું પાણી એ મારા લખતરમાંથી પસાર થતું હોય અને એ ઉમઈ નદીનું પાણી વધારે પડતું આવવાના કારણે અને ઉમઈ નદીના પાળા એક બે જગ્યાએ તૂટી જવાના કારણે વણા અને ઘણાદ વચ્ચે પણ રસ્તા ઉપર લગભગ 5 ફૂટ કરતાં વધારે પાણી ઓવરટોપિંગ થઈ રહ્યું છે। એ જ પ્રકારે વણા અને લખતરનો જે રોડ છે એમાં પણ પાણી ઓવરટોપિંગ થાય છે। મોઢવાણા અને લખતર એ બ્રિજ છે સદાદ પાસે, ત્યાં પણ પાણી ઓવરટોપિંગ થઈ રહ્યું છે। આજ રોજ ઉપરવાસમાં લખતર તાલુકામાં અતિશય ભારે વરસાદ પડવાથી જે પાણી ડેરવા થઈ અને સાકરના તળાવમાં આવતું હોય, તળાવ તૂટવાની શક્યતા છે અને ડેરવા સાકર રોડ ઉપર સામાન્ય ઓછામાં ઓછું 3 કિલોમીટર સુધી 1 થી 2 ફૂટ પાણી રોડ ઉપરથી થાય છે, એટલે રોડ પણ તૂટવાની શક્યતા હોય, જેથી સરકારે અમારા ગામની આ રજૂઆત ધ્યાને લેવા વિનંતી। રાજકોટમાં વરસાદથી પાણી ભરાયા છે। પોપટપરા અંડરપાસમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। પાણી ભરાતાની સાથે જ અંડરપાસ બંધ કરવાની નોબત આવી છે। જંકશન પ્લોટ નજીક વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। વહેલી સવારથી રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ ત્યાં વરસી પણ રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે। પોપટપરા અંડરપાસ તેને બંધ કરવાની નોબત આવી છે।